તો હેલો દોસ્તો, કેમ છો? મજામાં દસો તો ગાઈસ આજનો બ્રેન્ડ ન્યૂ બ્લોગ સાથે અમે લોકો આવી ગયા છે અને આજ તો તૈયારી ચાલી રહી છે ફૂલ, કારણ કે જવાનું છે આજે તો લગ્નમાં. શું કેવું નેહા? લગ્નમાં જવાનું છે. જો ગાઈસ, નેહા તો અત્યારે પેકિંગ કરી રહી, બધું સંભાળીને મૂકજે, બરાબર? કપડાં બપડા બધું આ તે. અને આપણે જવાનું છે સુરત લગ્નમાં, ને બંકા લગ્નમાં જવાનું છે ને. તો ગાઈસ, અને ખર્ચો બી બહુ કરી નાખ્યો છે આ બંકાએ, ને બંકા એવું બધું નાની મોટી વસ્તુ યાદ કરીને મૂકજે ભાઈ. અને લગ્નમાં ઓછામાં ઓછો લગભગ 15,000 રૂપિયા ખર્ચો કરી નાખ્યો છે ભાઈ. ખીચા ખાલી કરી નાખ્યા છે આ બંકાએ. નહીં નહીં કરો પણ આવું બધું થઈ યાર. શું લીધું છે? આ કટલેરી એના 3 જોડી તો સાડી પહેરવા માટે, એક દિવસ પહેરવા માટે 3 જોડી સાડી. આવું હોય? એવું હોય શું કયો? અને માહોલ તો ગરમ છે જ તે ઓલરેડી, પણ અમારા ફેમિલીમાં પાછા એક સદસ્ય બીમાર પડી જશે એટલે થોડુંક મૂડ ઓફ બી થઈ ગયું છે, કારણ કે મારા ભાઈની છોકરી બીમાર થઈ ગઈ છે. તો એને તો દવાખાને લઈ ગયા છે. હવે ખબર નહીં એ લોકો આવે કે ના આવે લગ્નમાં, કારણ કે એમને બી ઓલરેડી બધી તૈયારી કરી જ નાખી, કપડાની બપડાની બધી. અને ખબર નહીં હવે શું થાય છે, કારણ કે બીમાર છે એટલે હવે ઠંડીનું વાતાવરણ બી છે અને પવન બી ચાલી રહ્યો છે અત્યારે તો ખબર નહીં હવે આવે કે ના આવે, એમની ઉપર ડિપેન્ડ છે. પણ અમારા ચુલબુલ પાંડે તો ફૂલ મોજમાં આવી ગયા છે. નહીં બબી નહીં આવતી? જે બબી છે ને એને કાલે તો અમે કપડાં બી એને લઈ આપ્યા હતા. પછી મારા ભાઈ મોટા છે એમને બી કપડાં મોકલાવ્યા હતા. અને એનો સૌથી વધારે હરખ હતો લગ્નમાં જવાનો. તો અચાનક કાલ રાત્રે એની તબિયત બગડી ગઈ, તો હવે ખબર નહીં શું થાય. દવાખાને તો લઈ ગયા છે, હવે દવા બવા લાવશે તો કદાચ સારું થઈ જશે, કારણ કે આજે રાત્રે લાઈવ ડીજે રાખ્યું છે. પછી વરઘોડો કાઢવાનો છે અને રાત્રે 2 વાગે અમારે લોકોને જવાનું છે સુરત લક્ઝરીમાં બેસીને, કારણ કે આપણે પ્લાન કર્યો તો ફ્લાઇટમાં જવાનો, પણ ફ્લાઇટમાં દરઅસલ એવું થયું કે ઘરના લોકોએ ના પાડી. જે આજકાલ ઘણા બધા અકસ્માતો થાય છે એના કારણેથી એક ઘરમાં બીક જેવું. તો હવે આપણે નેક્સ્ટ ટ્રીપમાં ગમે ત્યાં ગોઠવશું, કારણ કે નેક્સ્ટ ટ્રીપમાં આપણે જવાનું પ્રોગ્રામ છે કેદારનાથ. એટલે આપણે દિલ્હી સુધી તો ફાઇનલી કરશું એક વખત તો સફર. અને એ ત્રીજા મહિનામાં શરૂ થાય છે કેદારનાથનું દ્વારા. તો આપણે એવું કરશું કોશિશ કે ફ્લાઇટમાં બેસીને આપણે દિલ્હી સુધી જઈએ ને દિલ્હીથી પછી લોકલ ગાડીમાં કે એમાં જઈએ. પણ અત્યારે હાલમાં આ સિચ્યુએશન છે એટલે એના કારણે, કારણ કે આપણે લગ્નમાં જવાનું છે અને કોઈ અઘટના ના ઘટે એના માટે થઈને આપણે થોડું વિચારીને પછી પ્રોગ્રામ કેન્સલ કર્યો છે. પણ કંઈ વાંધો નહીં, નેક્સ્ટ પાર્ટમાં આપણે ગોઠવશું. નહીં નેહા? અને આ બંકાનો બિહાડવાનો જ છે એક વખત તો વિમાનમાં. નહીં જો કપડાં કાઢે. અને અમારા પેલા ભાઈ ચુલબુલ પાંડે તો પહેલાં જાન આવે કે ના આવે વરઘોડો પહેલાં એ તો પહોંચી ગયો નરોડા. નહીં જો ઓઠે પૈસા ગણે છે. નહીં જો આવો કંઈક માહોલ છે. કેટલાક કાળા તું લુગડા
જો હજુ તો કાળ જ કરે છે. આ એક ઠેલો તો ઓલરેડી કાઢીને ગાઈસ મેક્યો જ છે. અને બીજો ત્યાં જો હાલ આમાં ભર્યા છે. આ હાડીઓ ભરી, એક આ હાડી ભરી, આ મારા કપડાં. મારે એક જ જોડી લેવાનું. હા હજુ મારા કપડાં બી હજુ તો લેવાના છે. પણ કપડામાં બી એવું ગાઈસ થયું છે ને કે આમ ખાધું તો છે પણ ના કરી શકું કે ના કાઢી શકું એ પોઝિશન થઈ છે. જો કેટલો હરખ છે ભાઈ. તો એમાં એવું થયું છે કે અમારે મારા કપડાં તો સીવડાવ નાખી દીધા છે પણ જેના જે બટન આવે ને શર્ટના એ ભાઈ એવું કહે છે કે તને 7 વાગે કપડાં મળે. મેં કીધું કેમ ભાઈ? તો કે મને કે બટન નાખોવાળા ભાઈ 2 વાગ્યા પછી આવે બપોરે. હવે લગ્ન છે એટલે આપણે તો વહેલા જઈને હાજરી તો પુરાવી પડે. પણ હવે કોણ સમજે કે કપડાના કારણે હું મોડો જઈશ. મમ્મીના પપ્પા લોકો તો જતા રહે છે ઓલરેડી. પણ અમે હસબન્ડ વાઈફ ને સાહિલ ઘરે છે અત્યારે. અમે થોડી આ પેકિંગ તૈયારી કરીને પછી અમે લોકો બી નીકળીશું. હવે મળી જોઈએ શું કહે છે કપડાવાળા ભાઈ. જો આપવાનું કહે તો ઠીક છે, નકર પછી જ્યારે નાખે ત્યારે સાંજે નીકળવાનું થશે આપણે ઓલરેડી. આવી પ્લાનિંગ કરીને મૂકી છે. અને ચોરગોલ પાંડે પેકિંગની ચાલુ જ છે અત્યારે જો નહીં. તો ફટાફટ અમારા પેજને લાઈક કરો, ફોલો કરો, શેર કરો અને વિડીયોને કોમેન્ટ કરો સરસ મજાની. તો અમે વ્લોગ બનાવવાનું ચાલુ રાખીએ, કન્ટિન્યુ રાખીએ, કારણ કે થોડો ઘણો સપોર્ટ આપતા રહ્યો અમારા વિડીયોને ને બંગા. અને અમે ગાઈસ અમે અત્યારે પાછું નવું આપણે યુટ્યુબ ચેનલ બી બનાવી છે અજય ચુનારા કરીને. તો ફટાફટ યુટ્યુબમાં જઈને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, ફોલો કરો અને સર્ચ કરીને તમે અમારા વિડીયો યુટ્યુબ ઉપર પણ હવે જોઈ શકો છો. અને અમારું ફેસબુક પેજ છે અજય નેહા વ્લોગ્સ. તો એમાં પણ અમારા વિડીયો ડેલી આવતા રહે છે. તો થોડો ઘણો સપોર્ટ આવતા રહ્યો. અને અમારે ઘર ફેમિલીના વ્લોગ હોય છે અને બીજા તો કોઈ આપણે આવવા જવાનું હોય એના બ્લોગ બનાવીએ છીએ આપણે. ક્યાં ક્યાં ફરવા જઈએ છીએ, શું છે, જે આપણું ડેલી રૂટિન હોય છે એના ઉપર જ આપણે વિડીયો બનાવીએ છીએ. વધારે કોઈ આપણે એ ફેમસ નથી. આપણે જે આપણો ઘરનો માહોલ છે ઘરના માહોલ ઉપર જ વિડીયો બનાવીએ છીએ. આપણે કોઈ બીજા વિડીયો બનાવતા નથી, બરાબર? તો તમને ગમતા હોય તો લાઈક, ફોલો, શેર કરી નાખજો દબાઈ. અને આવો આ શું લેવા લે આ બાવો તો આટલો તો બનાવ્યો છે. હવે મને લાગે જુનાગઢ ભક્તો કરી નાખશે મને, નહીં? એવું છે. જુઓ આની તો ફૂલ તૈયારી છે કે જતા રહો તમે ગિરનારમાં. કોઈ ભાઈબંધ જુનાગઢથી વિડીયો જોતા હોય અને મને રાખવો હોય તો મને કોમેન્ટમાં જરૂર કહેજો. તો આપણે ભાઈ છે ને આ બધું ઘર સંસાર છોડીને બધું હું આવતો રહો તમારી જોડે. જ્યારે જુનાગઢથી વિડીયો જોતા હોય ને એ ભાઈ મને કોમેન્ટ કરજો તમે, નહીં? તો ગાઈસ આજનો વ્લોગ આપણે કરીએ છીએ એન્ડ. અને જોઈએ હવે સાંજે લગ્નમાં ડીજેમાં વિડીયો શૂટ થાય તો કરીશું પ્રયત્ન, નહીંતર પછી સીધા સુરતમાં મળશું આપણે. તો ત્યાં સુધી મળીએ. જય માતાજી અને ગુડ બાય. બાય બાય કહી દો ભાઈ. ઓ મેડમજી બાય બાય કરી દો. નહીં કરું? કરી દો. સુરતમાં ઓકે મળશું વ્લોગ. અને સુરતમાં પણ હજુ તો 2-3 જણાના ફોન આવ્યા કે ભાઈ અમારા સુરતમાં કપડાં સારા મળે છે તો લેતા આવજો. એટલે પાછું હજુ ખીચા ગરમ કરીને જવાનું થશે ગાઈસ, નહીં? તો સુરતમાં અમે ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યા છીએ ને સુરતમાં જોઈએ. ગણતરી તો એવી કરી છે કે સુરતમાં આપણે દરિયો ફરવા જઈએ, કારણ કે ત્યાં જ્યાં પહોંચી જાય પછી બમીને અમારે લોકોનું પ્લાનિંગ એવું છે કે બજારમાં ફરવા માટે જઈએ સુરત સિટીમાં, અથવા અમે સુરતનું જે દરિયા જોડે જે લેક છે ફરવાલાયક સ્થળ, આજુબાજુમાં કોઈને પૂછશું જો સારું સ્થળ હશે તો અહીંયા કને જોઈશું ફરવા માટે. બસ આવી બધી પ્લાનિંગ છે, બીજું તો કશું જ નહીં. પેલા ભાઈના બૂટ મૂકી દીજીએ નકર છે ને તારી પથારી ફેરવી નાખશે. જો ચોરગોલ પાંડેના. અને પેલા ભાઈએ તો શું મોજડી લીધી છે, કારો સૂટ, કાળી મોજડી
હા એક વસ્તુની ખામી રહી ગઈ આપણે એમાં ટાઈ નહીં લીધી બેની. બીજું બધું આવી ગયું, ખાલી ટાઈ નહીં આવી. એને પૂછવાનું છે એને કપડાં લીધા એનો કે ટાઈ ચમ નહીં આવી. અને મને બી થોડુંક તબિયત તો બગડી જ જશે, ઓલરેડી ઘરું પકડી ગયું છે એટલે આપણે બ્લોગ હમણાં 2-4 દિવસ સ્ટોપ કરી નાખ્યા હતા. કારણ કે વાતાવરણના કારણે રાતે એસી ચાલુ કરે ને એટલે શું થાય છે કે ઘરું પકડી જાય છે અને ખાંસી આવે છે બહુ. બસ જો એટલે કેટલાક ઠેલા ભરીશ તું બૂટ મેં તો ગાઈસ આપણે વિડીયો કરે છે આપણે તો મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય, જય માતાજી.